શ્રીરામ જય જય રામ. શ્રીરામ જય જય રામ. જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત. આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મ ચૈતન્ય મહારાજ ગોંદવલેકર. ઈસવીસન 1845થી 1913 સુધી તેમનો જીવનકાળ ગણાય છે. શ્રી તુકામાઈ મહારાજના ગુરુ હતા. મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારુ શિખામણો છે. મહારાજ ખાતરી આપતા કહે છે કે નામસ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ, ન જવું વને, સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે. મુખે રામનું નામ, દેહે શરીરના કામ અને મન જોડવું રામ, આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે. બ્રહ્મ ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે. મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે. વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે. આજે 28 મેનું પ્રવચન સાંભળીએ, જેનું શીર્ષક છે સંસારને દેવનો જાણીને કરીએ. અમુક એક વસ્તુ જોઈએ કે અમુક એક વસ્તુ નહીં જોઈએ, એવું નહીં થાય એનું નામ વૈરાગ્ય. સંકટ સમયે આ સંકટ નહીં જોઈએ એમ ન લાગતા પરમેશ્વરનું સ્મરણ કરીએ અને તેમની પાસે એ માંગીએ કે દેવ, મને તમારી પાસે કંઈ પણ માગવાની ઈચ્છા ન થાવ. દેહને કષ્ટ ખાતર કષ્ટ નહીં આપીએ, પણ જો તે આવી જ પડે તો માત્ર તે આનંદથી સહન કરીએ. પુરુરવા એક દુષ્કૃત્યો કર્યા અને તેને લીધે તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો, તો તેને દુષ્કૃત્યો કહેવા કે સત્કૃત્યો? તેમ છતાં પણ વાસ્તવિકતામાં એ કંઈ વૈરાગ્ય પ્રાપ્તિનો માર્ગ નથી, એ ખરું જ. આપણે શાસ્ત્ર વિરુદ્ધ કર્મ નહીં કરીએ અને બીજું કોઈ કરે તો તેની ટીકા નહીં કરીએ. આપણે જાણતા નથી, પરમાત્માની ઈચ્છા હોય તો એમાંથી જ કંઈ સારું થાય એમ બને. સંસારને મિથ્યા માનીએ તો જે મિથ્યા છે તે સારો લાગે એનો શું અર્થ? તે જેવો હોય તેવો હોય. નાટકમાં નટ જેમ કામ કરે છે તે પ્રમાણે સંસારમાં આપણે આપણા કામ કરીએ. તમારો પરમાર્થ પણ તમને આધીન નથી. સદ્ગુરુ જ તે તમારા માટે કરે છે, તો તમારે કશાની પણ ચિંતા કરવી નહીં. જે થાય તેમાં આનંદ માનીને રહેવું. સદ્ગુરુ દર્શનથી પૂર્વકર્મો પાપો બળી જાય છે. તમારા ભવિષ્યની ચિંતા સદ્ગુરુને છે, તો ભૂતકાળની વાતો યાદ કરીને બેસી નહીં પડીએ અને ભવિષ્યની ચિંતા નહીં કરીએ. સમાધાનમાં અને આનંદમાં રહીએ. સંસારને દેવનો માનીને અભિમાન રહિતપણે કરવો એ પરમાર્થ. પરમેશ્વરનું સ્મરણ રાખીને તે જ કરતા એમ માનવું અને જે કંઈ કરીએ તે તેમના માટે કરવું એટલે દેવને અર્પણ કર્યા સરખું જ થયું. ફક્ત કર્મના અંતે જ કૃષ્ણાર્પણ કહેવું એનો અર્થ બાકીનો સમય તેમને વિસરી જવા જેવો થાય નહીં કે? દેવ પાસે એમ માંગીએ કે હું તારો છું એમ કહે, આ મનને તારા ચરણોમાં અર્પણ કરી દીધેલું છે, મને તારી પાસે કંઈ પણ માગવાની ઈચ્છા જ ન થાવો. નહીં તો જે રાજ્ય આપવા સમર્થ છે તેમની પાસે ઝાડું માંગવા જેવું થશે. ભગવાનની મનપૂર્વક પ્રાર્થના કરીએ, આપણે તે બરોબર માર્ગ બતાવશે. આપણે અંધારામાં રસ્તા પર ચાલતા હોઈએ અને એક ક્ષણ પૂરતી જ પણ જો વીજળી ચમકે તો તેને લીધે આગળનો આખો રસ્તો આપણને દેખાય છે. તે જ પ્રમાણે ખરા મનથી ભગવાનનું સ્મરણ કરીએ તો આગળના માર્ગનું આપણને આપોઆપ જ્ઞાન થાય છે. તું જે આપશે તે મને ગમશે એમ આપણે ભગવાનને કહીએ અને ભગવાનનું અખંડ સ્મરણ રાખીએ.
એના સિવાય ભગવાન પાસે પહોંચવાનો બીજો માર્ગ કયો હોઈ શકે? જેના સંસારમાં પરમાત્માનું પીઠબળ છે તે જ સંસાર જ પરમાર્થ બની જાય છે. જેની પૂંઠે અભિમાન છે તેને સંસાર સમજવો. અસ્તુ. જાનકી જીવન સ્મરણ. જય જય રામ.